આદરણીય વાઇસ પ્રિન્સિપલ શ્રી રોહિતભાઈ જાડેજા, સાથે અધ્યાપક મિત્રો અને વાલી વિદ્યાર્થીની બેન, આજે હું આપની સમક્ષ એનએસએસ અને પીસીસીનો અહેવાલ પ્રસ્તુત કરવા માટે ઉપસ્થિત થયેલ. સૌથી પહેલા એનએસએસનો પરિચય હું આપીશ ટૂંકમાં. એમ તો એનએસએસ વિશે ઘણું બધું તમે જાણો છો. આપણી કોલેજ સતત એનએસએસના કાર્યક્રમો થતા રહે છે, એટલે તમે અજાણ નથી, પણ હું થોડી એની ભૂમિકા બાંધું છું. એનએસએસની સ્થાપનાની વાત કરીએ તો એનએસએસની સ્થાપના ભારત સરકાર દ્વારા 24 સપ્ટેમ્બર 1969ના રોજ થઈ હતી, જે ગાંધીજીનું શતાબ્દી વર્ષ હતું. એટલે 24 સપ્ટેમ્બરના રોજ એનએસએસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનએસએસ સ્થાપના કરવાના જે ઉદ્દેશ્ય હતો એમાં સ્કૂલ કે કોલેજના વિદ્યાર્થીઓને સમાજ રાષ્ટ્ર પ્રત્યેની જે જવાબદારી છે એ જવાબદારી ખબર પડે અને સમાજ દ્વારા શિક્ષા અને શિક્ષા દ્વારા સમાજ કેવી રીતે સ્થાપિત થાય એ એમનો મુખ્ય હેતુ હતો. અને એનએસએસનો સિદ્ધાંત છે નોટ મી બટ યુ. એ તમને નયન સરના મોડેથી તમે ઘણી વાર સાંભળ્યું હશે, એટલે તમને યાદ જ હશે. એનએસએસના પ્રેરણા પુરુષ કોણ છે ખબર છે કંઈ? એનએસએસના પ્રેરણા પુરુષ તરીકે સ્વામી વિવેકાનંદને ગણવામાં આવે છે, જે યુવાઓના વહાલાને લાગેલા છે. એનએસએસનું પ્રતીક ચિહ્ન તમને ખબર જ હશે, આપણે પેનલ લગાવીએ છીએ ત્યાં હોય છે. શું છે ખબર છે કોઈને? એનએસએસના બેનરમાં આપણે પેંડા જેવો આકાર જોઈએ છીએ. એ ઓડિશાના કોણાર્ક મંદિરના રથનું ચક્ર છે, જેમાં 8 આરાઓ જે છે એ દિવસ અને રાત બતાવે છે કે 8 પહેર, જે મતલબ દિવસ અને રાતની થાય છે, એને દર્શાવવાનું કાર્ય કરે છે. અને એના થકી એ દર્શાવે છે કે એનએસએસના વિદ્યાર્થીઓ હંમેશા 24 કલાક જે સ્વયંસેવકો છે એ સેવા માટે કાર્યરત રહે છે, તૈયાર રહે છે. અને એનએસએસમાં જે મતલબ લાલ રંગ જે છે એ વિદ્યાર્થીઓ સ્વયંસેવકોનો જે ઉત્સાહ છે એ બતાવવાનું કાર્ય કરે છે. અને એનએસએસના જે ચક્ર છે એમાં બ્લુ રંગ છે, જે એ રંગ એ સૂચવે છે કે બ્રહ્માંડનું એક અંશ એનએસએસ છે, જે સમાજ રાષ્ટ્ર પ્રત્યે હંમેશા મતલબ સેવા માટે તૈયાર છે, તત્પર છે. તો આ એનએસએસ ના મતલબ સિદ્ધાંત. અને હવે એનએસએસ કેટલાક રાજ્યોમાં સિલેબસ તરીકે પણ ભણાવવામાં આવે છે. અને એનએસએસમાં મુખ્ય 3 સર્ટિફિકેટો હોય છે, A, B અને C. એ સર્ટિફિકેટ જે છે એ સ્કૂલ લેવલે આપવામાં આવે છે, અને B સર્ટિફિકેટ કોલેજ લેવલે આપવામાં આવે છે. જ્યારે C સર્ટિફિકેટ કોઈક એનએસએસનો પ્રોજેક્ટ કરો તો એ C સર્ટિફિકેટ પ્રદાન કરવામાં આવે છે. હવે આપણી કોલેજમાં જે ચાલતા એનએસએસની વાત કરું તો સૌથી પહેલા તો 20 વર્ષથી આપણી કોલેજમાં નયન સરે સેવા આપી અને એનએસએસને જીવંત જ નહીં, પણ આપણે કહી શકીએ કે એને ધમધમતું રાખીને આગળ વધાર્યું છે. અને એનએસએસના અત્યારે જે યુનિટ 1ના પ્રોગ્રામ ઓફિસર તરીકે હું પોતે કાર્યરત છું. અને એનએસએસ યુનિટ 2ના ડૉક્ટર કીર્તિ મેડમ જે છે એ પ્રોગ્રામ ઓફિસર તરીકે જવાબદારી નિભાવી રહી છે. હાલમાં લીડર તરીકે કોણ છે આપણને ખ્યાલ જ છે. કોણ છે એનએસએસના લીડર? કોણ છે? વેદાંશી જોશી, રાણાવયા વીર અને કુમારી કૃષ્ણા ચોમલ પણ સાથે જોડાયેલા છે, અને એ પણ ભાગીદારી સારી રીતે કરે છે. આપણા દત્તક ગામ કોઈને ખબર છે?
એનએસએસમાં દત્તક ગામો લેવાના હોય છે, એમાં કોલીકરા અને પાલકરા આપણે દત્તક ગામો તરીકે સ્વીકાર કરેલ છે. આપણા 2 યુનિટોમાં એટલે કે એક યુનિટમાં દર વર્ષે 100 બહેનોને રજીસ્ટ્રેશન કરવાનું થાય છે. એમ દર વર્ષે આપણે 2 યુનિટોમાં 200 બહેનોને રજીસ્ટ્રેશન કરાવીએ છીએ અને ખાસ શિબિર માટે આપણે 100 બહેનોને લઈ લઈએ છીએ. ગયા વર્ષે આપણે કુચડી ગામે એનએસએસનો ખાસ શિબિર આપણે કરી હતી. હવે કોલેજમાં ચાલતી એનએસએસની પ્રવૃત્તિઓ વિશે જો વાત કરું તો આપણી કોલેજ વિવિધ પ્રવૃત્તિઓ એનએસએસને લગતી કરે છે. જેમાં સૌથી પહેલા વાત કરું તો વિવિધ દિવસોની ઉજવણી. કયા કયા દિવસો આપણે ઉજવીએ છીએ? બોલો તમે આપણને તો જો કોઈને ખ્યાલ છે? બેનો બોલતા શીખો, વારંવાર કહેવામાં આવે છે તમને. સિંહ દિવસ, પછી સ્વચ્છતા અભિયાન. આપણે મતલબ રાષ્ટ્રીય પર્વો જેવા કે મતલબ 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય કે પછી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ હોય કે પછી આપણે સિંહ દિવસ પણ આપણે ઉજવીએ છીએ, યોગા ડે પણ ઉજવીએ છીએ. ઘણા બધા દિવસો આપણે મતલબ જે આવે છે એ ઉજવતા જઈએ છીએ અને સરકારની ગાઈડલાઇન્સ મુજબ જે કોઈ વધારાના જે આપણને આપવામાં આવે છે તે પણ આપણે ઉજવીએ છીએ. સરકારના વિવિધ કાર્યક્રમો પણ આપણે કરીએ છીએ. અત્યારે જ આપણે શું કામગીરી ચાલી રહી છે ખ્યાલ છે? માય ભારત પોર્ટલ પર રજીસ્ટ્રેશન આપણે 2 દિવસથી કરી રહ્યા છીએ. મારી મિટ્ટી મેરા દેશનો કાર્યક્રમ આપણે કર્યો, સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આપણે કરીએ છીએ, નિર્મળ ગુજરાતનો આપણે કાર્યક્રમ કરીએ છીએ, G20નો આપણે કાર્યક્રમ કરીએ છીએ. આ બધા જે છે એ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કે પછી આપણે ઉચ્ચ શિક્ષા તરફથી આવેલા જે કાર્યક્રમો છે એને પણ આપણે સારી રીતે નિભાવીએ છીએ. સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમો, કોઈ કહી શકશે સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમ આપણે શું કરીએ છીએ? સ્વાસ્થ્ય સંબંધી કાર્યક્રમો આપણે શરૂઆતથી જ આપણે મતલબ કર્યા છે. બ્લડ ડોનેશનનો આપણે કાર્યક્રમ કરીએ છીએ, બ્લડ આપણે ચેક કરીએ છીએ, ડેન્ટલ કેમ્પ કર્યો, આપણે લાઈફ એન્ડ વેલનેસનો કાર્યક્રમ કર્યો, સ્વસ્થ મન સ્વસ્થ ધનનો કાર્યક્રમ. આપણે ઘણા બધા કાર્યક્રમો એવા કરીએ છીએ જેનાથી આપણે મતલબ લાભ થાય. તો અને સીપીઆર ટ્રેનિંગ એ પણ આપણે અહીં યોજીએ છીએ. બીજું જરૂરિયાતમંદ લોકોની સેવા કે મદદ પણ આપણે કરીએ છીએ. જેમાં આપણે અંધજનો માટે ધન એકત્રિત કર્યું હતું અને દિવાળીની રજા જ્યારે શરૂ થવાની હતી એ પહેલા આપણે જરૂરિયાતમંદો માટે રાશન કે કપડાં લત્તાની પણ મતલબ મદદ કરી હતી. તો એવી રીતે આપણે મદદ પણ કરીએ છીએ. જનજાગૃતિ અભિયાન, જનજાગૃતિ અભિયાનમાં આપણે શું કરીએ છીએ? કોલીકડા અને કુચડી જઈને આપણે રેલી નથી કરતા? છોકરા દેવ્યાની જ છે ખાલી એનએસએસમાં. બોલો. જો આપણે મતદાન જાગૃતિ કાર્યક્રમ કરીએ છીએ એ જનજાગૃતિ માટેનો જ કાર્યક્રમ છે. બીજું નશામુક્તિ કાર્યક્રમ છે એ પણ જનજાગૃતિમાં આવશે. પર્યાવરણની મતલબ જાળવણી એ પણ આપણે જેમાં મતલબ પાણી હોય કે હવા હોય કે પછી જમીન એ બધી જ આપણે મતલબ નશામુક્તિ. અને અત્યારે મકર સંક્રાંતિ આવે છે ત્યારે પતંગથી જે મતલબ પક્ષીઓ ખવાય છે એને બચાવવા માટે પણ આપણે એક કેમ્પ કરીએ છીએ અને એમને પણ આપણે જતન કરવાનું જાગરણ કે જન ઝુંબેશ ઉપાડીએ છીએ. તો ઘણા બધા એવા કાર્યક્રમો છે જે આપણે કરીએ છીએ. તો એ રીતે આપણી એનએસએસ યુનિટ છે એ ધમધમતું રહે છે અને સતત કાર્યશીલ રહે છે. બીજું આ વર્ષે આપણે આરતી પરેડ માટે સિલેક્શન માટે 4 બહેનો અહીંથી ગઈ હતી. કરમઠા કવિ, દેવ્યાંગી મજેટિયા, કાગડા ભાવિસા અને કાગડા નિરૂપા. જેમાંથી એક બેન દેવ્યાંગી મજેટિયા
એ આપણી વિશાખાપટ્ટનમ જવા માટે પણ સિલેક્ટ થઈ હતી અને આવી રીતે એનએસએસનો જે મતલબ કાર્યક્રમો છે અને એનએસએસ જે છે એ ધમધમતું રહે છે. સતત એમાં આપણને સાહેબનું અને નયન સરનું માર્ગદર્શન મળતું રહે છે. હવે વાત કરું પીસીસી. આગળ પીસીસીનું ફૂલ ફોર્મની વાત થઈ જ હતી, તમને ખ્યાલ જ હશે, તો કહેશે કોઈ? પ્રિપેરેટિવ કોર્સ ઓફ કોમ્પિટિટિવ એક્ઝામ. એના પાછળનો ઉદ્દેશ્ય શું છે? પહેલા આપણે ઉદ્દેશ્યની વાત કરીએ. આપણે ભણવાની સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી પણ હા. આજનો જે માહોલ છે સ્પર્ધાત્મક દોર છે અને સ્પર્ધાત્મક દોરમાં તમે દિલ્હી કે ઇલાહાબાદની તરફ જાઓ તો એમાં ગ્રેજ્યુએશન કરતાં વધારે મહત્વ સ્પર્ધાત્મક પરીક્ષાઓને આપવામાં આવે છે. હવે તો ધીમે ધીમે મતલબ આપણે અમદાવાદ કે રાજકોટ કે પછી સુરતમાં જઈએ તો પણ એ માહોલ જોવાનું મળે છે અને એમાં વિદ્યાર્થીઓ પાછળ ન રહી જાય. આપણા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક દોરમાં, તમે ગ્રેજ્યુએશન પછી જ્યારે જશો ત્યારે કોઈ પણ પરીક્ષાનું ફોર્મ ભરશો, એક ફોર્મ માટે કદાચ 1000થી પણ એક વેકન્સી માટે 1000થી પણ વધારે ફોર્મો ભરાય છે અને એમાં તમે હરીફ તરીકે આવો. સ્પર્ધાત્મક પરીક્ષાની તમને જાણકારી ન હોય, એના વિશે તમને ખ્યાલ જ ન હોય તો તમે કેવી રીતે એમાં મતલબ એ લોકોના કોમ્પિટિટર તરીકે આવશે? એના માટે સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી છે એ સાહેબે શરૂ કરાવી અને આપણી કોલેજમાં, એટલે કે પોરબંદર એમ જોવા જઈએ તો છેવાડાનું કામ છે કે છેવાડાનું શહેર આપણે માનીએ કે જ્યાં મતલબ એટલી બધી સુવિધાઓ નથી, ત્યાં સાહેબે આપણા કોલેજમાં જ બધી સુવિધાઓ આપણને મળી રહે અને શિક્ષા સાથે સાથે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકીએ, તમને કશે જવાની જરૂર ન પડે. એ ઉદ્દેશ્યથી આપણે અહીં સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસો શરૂ કરેલ છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપણી કોલેજમાં શરૂ કર્યાની વાત કરું તો આજથી 1.5 વર્ષ પહેલા, એના પહેલા માર્ગદર્શન કેવું થતું હશે મને ખ્યાલ નથી, જ્યારે આવ્યો ત્યારથી આપણે હોસ્ટેલની બહેનો માટે શરૂ કરેલ હતું, જે રવિવાર મર્યાદિત હતું, જેમાં ઇલુ મેડમ અને હું રવિવારે હોસ્ટેલની બહેનોને અમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા હતા અને સાથે સાથે કેટલાક વચ્ચે એવા પણ મહેમાનો આપણે બોલાવ્યા જેઓ માર્ગદર્શન આપી શકે પરીક્ષા વિશે. તો જેમાં આપણે રાણાવા કોલેજથી નીતિન મકવાણાને બોલાવ્યો હતો. તો એવી રીતે આપણે ધીમે ધીમે શરૂ કરેલ અને આ વર્ષની શરૂઆતમાં જ સાહેબને એવું લાગ્યું કે આ જરૂરી છે અને કોલેજની વિદ્યાર્થીઓ માટે આપણે શરૂ કરીએ અને 2022-23થી આપણે ટીવાય બીકોમ અને ટીવાય બીએની વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ, જેમાં આપણે 11:20થી 12:20 સુધીનો સમય રોજના ફાળવેલ છે. સોમથી બુધ ટીવાય બીએની વિદ્યાર્થીઓ અને ગુરુથી શનિ ટીવાય બીકોમની વિદ્યાર્થીઓ માટે 1-1 કલાક ફાળવેલ છે, જેથી મતલબ નવું જાણે, નવું વાંચે, એ પણ આનો એક મતલબ હેતુ રહેલો છે. જેના માટે અધ્યાપક તરીકે અંગ્રેજી ગ્રામર અને કરંટ અફેર્સની જે લે છે એ ડૉક્ટર નયન સર આપણા ભણાવે છે. ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ ડૉક્ટર શર્મિષ્ઠાબેન પટેલ ભણાવે છે. કોમ્પ્યુટર અને ટેકનોલોજી અદિતિબેન દવે. ભારતીય અર્થવ્યવસ્થા વિશે ડૉક્ટર ઇલુબેન ગામી અને ભારતના ઇતિહાસ વિશે હું પોતે ક્લાસો લઉં છું. અને હવે આપણે જોઈએ તો એ ક્લાસો રાજકોટથી આપણે એમને હેન્ડલ ધીમે ધીમે કરવા જઈ રહ્યા છીએ.
આ પરીક્ષા મતલબ ટીવાય બીએ અને બીકોમની સીટ ખાલી ક્લાસો પૂરતા મર્યાદિત ન હતું. એમાં આપણે એક્ઝામ પણ લીધી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ 3 વાર આપણે સત્ર દરમિયાન એક્ઝામ લીધી. હવે આપણે રાજકોટથી જે મતલબ જ્ઞાન ગંગા એજ્યુકેશન ટ્રસ્ટ છે એમની સાથે કોલેબોરેશન કર્યું છે અને આપણે હવે એમને ક્લાસ આપી દીધા છે. સોમવાર પૂરતા હાલ એ લોકો ચલાવે છે, જેના માટે વિદ્યાર્થીનીઓ જે રજીસ્ટ્રેશન થઈ છે 194 વિદ્યાર્થીનીઓએ એમાં રજીસ્ટ્રેશન અને આજે સોમવાર છે એટલે એ ક્લાસ થશે. 1 જાન્યુઆરીથી એમના રેગ્યુલર ક્લાસો એટલે કે અઠવાડિયામાં રોજ એમના ક્લાસો શરૂ થઈ જશે. 11:20 થી 1:20 સુધી 2 કલાક રોજ એમના ક્લાસો થશે. આમ આપણે સ્પર્ધાત્મક દોરમાં સ્પર્ધાત્મક અને વર્તમાન પ્રભાવ સાથે પણ જોડાયેલા રહીએ એ માટે આપણા પ્રયત્નો ચાલુ રહેશે. અસ્તુ.